નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજનું રાશિફળ 4 મે 2026ને સોમવારનું રાશિફળ. તમામ 12 રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે જાણો મિત્રો આજનું રાશિફળ. તો મિત્રો, દરરોજનું તમારું રાશિફળ જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને ત્યારે લાઈક કરજો અને મિત્રો તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે. પોતાના સારા સ્વાસ્થ્યના લીધે તમે આજે મિત્રો સાથે રમતગમતની યોજના બનાવી શકશો. મિત્રો, આજે કોઈ જૂનો મિત્રો તમારાથી નાણાકીય મદદ માગી શકે છે અને જો તમે તેની મદદ કરો છો તો તમારા નાણાકીય હાલત અમુક નબળા થઈ શકે છે. મિત્રો, તમારું બેદરકારી ભર્યું તમારા માતા પિતાને ચિંતિત કરશે. કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા તેમને વિશ્વાસમાં લેજો. તમારા પ્રેમ જીવનમાં નાનકડી કડવાશ માફ કરો. સાવધાનીપૂર્વક પગલાં લેવાનો દિવસ. આથી જ્યાં સુધી મિત્રો તમને વિશ્વાસ ન બેસે કે તમારા વિચારો નિષ્ફળ નહીં જાય ત્યાં સુધી તેમને રજૂ ના કરતા. મિત્રો, આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં. તેના બદલે આજે તમને તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો. જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ, તેઓ ખોટું બોલે છે, કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી શકે છે. પણ મિત્રો, તમારી જાતને કાંઈક રસપ્રદ વંચનમાં સાંકળવશો તો આ દબાણ સાથે અનુકૂલન સાવધાનમાં તમને સરળતા પડશે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે મિત્રો તમારા માતા પિતા તમને સહકાર આપશે. મિત્રો, તમારો દિવસ ઝળહળતો કરી મૂકે છે કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે. મિત્રો, તમારી ગર્લફ્રેન્ડ સાથે બિનભૂસ્તમ થતાં સાહસિક લોકો સાથે ભાગીદારીમાં આગળ વધો. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. આજનો દિવસ સારો જોઈ એવું તમે ઈચ્છતા હો તો તમારા જીવનસાથીનો મિજાજ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ઉચ્ચરતા નહીં મિત્રો. હવે મિત્રો, જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાઓ તો નિરાશ ન થતા. જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે. મિત્રો, તમારા મૂડને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો. જમીન અથવા કોઈ મિલકતમાં નિવેશ કરવું તમારા માટે જીવલેણ હોઈ શકે છે. જેટલું શક્ય હોય ત્યાં સુધી આ વસ્તુઓમાં નિવેશ કરવાથી બચો. ખુલાસ ઉર્જાસભર પ્રેમાળ મૂડમાં તમારો આનંદીય સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે.
મિત્રો, તમે તમારા પ્રિય પાત્રને મળશો તેનાથી તમારા મગજને રોમાંચ ઘેરી વળશે. પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે. મિત્રો, આજે તમને આ સંગીત સાંભળવા મળશે જે તમને વિશ્વના તમામ ગીતો ભૂલાવી દેશે. સાનુકૂળ ગ્રાહકો તમને આજે ખુશ થનારા અનેક કારણો આપશે. મિત્રો, આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી. તમારા જીવનસાથી તમારા સાચા સાથી છે. હવે મિત્રો, જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો, કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, સ્વાસ્થ્યની બાબતમાં તમારી જાતની અવગણના ન કરવાની સાવચેતી રાખજો. જો મિત્રો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે. તમારા પર ફૂટવેલોની અસર છોડી શકાય લોકોથી દૂર રહો. આજે મિત્રો, તમે તમારા જીવનની મુશ્કેલીઓ તમારા જીવનસાથી સાથે વહેંચવા માંગો છો, પરંતુ તેઓ તમને તેમની સમસ્યાઓ વિશે કહેશે અને તમને વધુ પરેશાન કરી દેશે. કાર્યક્ષેત્રમાં પ્રેમ પ્રસંગથી બચો, નહીંતર બદનામી થઈ શકે છે. જો મિત્રો તમે કોઈની જોડે સંકળાવા માંગતા હોવ તો ઓફિસથી અંતર રાખીને જ એમની જોડે વાત કરો. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે મિત્રતાના મામલે આ કિંમતી ક્ષણો બગાડે નહીં. ભવિષ્યમાં પણ મિત્રો મળી શકે છે, પરંતુ અભ્યાસ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. મજાક ભરી ચર્ચા દરમિયાન મિત્રો તમારા બંને વચ્ચે કોઈ જૂની સમસ્યા સામે આવી શકે છે જે આગળ જતા તમારી વચ્ચે ઝઘડામાં પરિણામ મળશે. હવે મિત્રો, જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, રમત ગમત તથા અન્ય આઉટડોર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમે તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે. કોઈ પણ અનુભવી માણસની સલાહ વગર આજે એવું કોઈ પણ કામ ન કરો જેથી તમને નાણાકીય નુકસાન થાય. એક સુંદર અને અદ્ભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે. મિત્રો, તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ઢંઢેરો પીટતા નહીં. કામના સ્થળે આજે કોઈ તમારી યોજનાઓમાં ભંગારણ પડવાનો પ્રયાસ કરશે. આથી મિત્રો, તમારી આસપાસ શું થાય છે તેના પર ચાંપતી નજર રાખજો. મિત્રો, તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે લોકોને મળવાથી પરેશાન થઈ જાઓ છો અને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયાસ શરૂ કરો છો. તેથી આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે. મિત્રો, આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડો તમારા કામમાં બાધા બની શકે છે, પણ તમે કોઈક રીતે બધું જ સંભાળી લેવામાં સફળ રહેશો. મિત્રો, હવે મિત્રો, જે આગળની જે છઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આજે તમારું સ્વાસ્થ્ય નિરાયમ રહે એવી શક્યતા છે જે તમને સફળતા આપશે. પણ મિત્રો, તમારી દક્ષતાને નુકસાન પહોંચાડે એવી બાબતોને તમારે ટાળવી રહી. જે લોકોએ ક્યાંક નિવેશ કર્યું હતું તે લોકોને આજના દિવસે આર્થિક હાનિ થવાની શક્યતા છે. મિત્રો, તમારા જેવા જ રસના વિષયો ધરાવતા લોકો સાથે તમે સંપર્કમાં આવો એવી પ્રવૃત્તિઓમાં તમારે સામેલ થવું જોઈએ. મિત્રો, આજે તમારા પ્રિય પાત્ર સાથે સારી રીતે વર્તજો. વ્યસ્ત રસ્તા પર તમે અનુભવો છો કે તમે સૌથી નસીબદાર છો, કેમ કે તમારું પ્રિય પાત્ર સૌથી શ્રેષ્ઠ છે. પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તમે ઘણીવાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો, પરંતુ મિત્રો, આજે તમે સૌથી દૂરી
દૂરી રહી પોતાના માટે સમય કાઢી શકશો. મિત્રો, તમારા જીવનસાથીનું વૃક્ષ વર્તન તમારા પર આજે અવળી અસર કરી શકે છે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે. તમારું આરોગ્ય સંપૂર્ણ તમારો સાથ આપશે. મિત્રો, તમારો કોઈ પાડોશી આજે તમારી પાસે ઉધાર માંગવા આવી શકે છે. તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર આપતા પહેલા તેની વિશ્વાસપાત્ર સારી રીતે પારખી લો, નહીંતર ધનહાનિ થઈ શકે છે. મિત્રો, દિવસને અદ્ભુત બનાવવા માટે પરિવારના સભ્યો તથા નિકટના મિત્રો સાથે ભેગા મળી મેળાવડો યોજો. થોડા ઘણા સંઘર્ષ છતાં આજે તમારું પ્રેમ જીવન સારું રહેશે અને તમે તમારા જીવનસાથીને ખુશ રાખવામાં સમર્થ હશો. મિત્રો, તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યવસાયિક શક્તિનો ઉપયોગ કરો અને મિત્રો, તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે. પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારું બધું કૌશલ્ય કામે લગાડો. વ્યસ્ત દિનચર્યા છતાં પણ તમે પોતાના માટે સમય કાઢવામાં સક્ષમ હશો. ખાલી સમયમાં તમે કંઈક રચનાત્મક કરી શકો છો. લાંબા સમય બાદ તમે અને તમારા જીવનસાથી એકમેકી સાથે શાંતિપૂર્વક દિવસ વિતાવશે, જેમાં કોઈ ઝઘડો કે દલીલબાજી નહીં, પણ માત્ર પ્રેમ જ હશે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો, વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, બિનજરૂરી વિચારોને તમારા મગજમાં સ્થાન જમાવવા ના દો. શાંત તથા તાણમુક્ત રહેવાનો પ્રયાસ કરો. એ તમને માનસિક દૃઢતા બક્ષશે. નાણાં પ્રવાહમાં વધારો, મહત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે. મિત્રો, તમારી જીભ પર કાબૂ રાખો, કેમ કે તમારા શબ્દોથી તમારા વડીલોની લાગણી દુભાઈ શકે છે. બકવાસ કરીને સમય વેડફવા કરતાં શાંત રહેવું વધુ સારું છે. મિત્રો, યાદ રાખો, આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા જ આપણા જીવનને અર્થસભર બનાવીએ છીએ. તમને તેમની પરવા છે એવી લાગણી તેમને અનુભવવા દો. અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે. નવો સાહસ લાલચવાન રૂપ તથા સારું વળતર આપનારો હશે. પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તમે ઘણીવાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો મિત્રો. પરંતુ મિત્રો, આજે તમે સૌથી દૂરી પોતાના માટે સમય કાઢશો. તમારા જીવનસાથીની માગણીઓ તમને થોડી તાણ આપી શકે છે મિત્રો. હવે મિત્રો, આગળની જે 9મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો, ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, પારિવારિક સમસ્યાઓ તમારી પત્ની સાથે શેર કરજો. એકમેક સાથે થોડોક સમય વિતાવજો, જેથી તમે શોધી શકો અને તમારી જાતને ફરી યાદ દેવડાવી શકો કે તમે પ્રેમાળ દાંપત્ય છો. મિત્રો, તમારા સંતાનો પણ ઘરમાં ખુશી, શાંતિ તથા સંવાદિતાના સંપદનો ઝીલી શકે. મિત્રો, આ બાબત તમને એકબીજા સાથેના વર્તનમાં સારી એવી સ્વરૂપતા અને આઝાદી આપશે. વિદેશમાં પડેલી મિત્રો, તમારી ભૂમિ આજના દિવસે સારી કિંમતમાં વેચાઈ શકે છે, જેના વડે તમને લાભ પણ થશે. અને મિત્રો, ઘરે તમને તમારા સંતાનો એવી પરિસ્થિતિથી રજૂ કરશે જેમાં રાઈનો પહાડ કરાયો હોય. કોઈ પણ પગલું લેવા પૂર્વ વાસ્તવિકતાની ચકાસણી કરો. સાવધાન રહેજો, કેમ કે આજે પ્રેમમાં પડવું એ તમારી માટે અપવિત્ર બાબત બની શકે છે. પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે તેમની સાથે
સંકળાઓ. આજે ઘરના લોકો સાથે વાત કરતી વખતે તમારા મોંમાંથી કાંઈક એવી વાત આવી શકે છે જેના કારણે ઘરના લોકો ગુસ્સે થઈ શકે છે. આ પછી તમે ઘરના લોકોને સમજાવવા માટે ઘણા સમય પસાર કરી શકો છો. આજે તમે અને તમારા જીવનસાથીએ સારી ખાણીપીણી કરી હશે તો સ્વાસ્થ્ય બગડવાની શક્યતા છે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે 10મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો, મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારા પ્રચંડ પ્રયાસો તથા પરિવારના સભ્યોની સમયસર મદદ વાંછિત પરિણામ લાવશે. વર્તમાન મનોબળ જાળવવી રાખવા માટે સખત મહેનત જાળવી રાખો. જે લોકોએ જમીન ખરીદતી વખતે અને હવે તેને વેચવા માંગે છે તે લોકોને કોઈ સારો ખરીદદાર આજે મળી શકે છે અને તેનાથી તેમને સારો ધન લાભ થશે. મિત્રો, તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતાં વધુ સહકાર આપશે. સપનાના ભયને છોડો અને તમારા રોમેન્ટિક સાથીદારની સંગત માણો. મિત્રો, તમારી જાતને છેતરપિંડીથી બચાવવા માટે બિઝનેસ પર ચાંપતી નજર રાખો. આધ્યાત્મિક ગુરુ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ, તેઓ ખોટું બોલે છે, કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું. હવે મિત્રો, જે આગળની જે 11મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારા બાળકોનો દેખાવ તમને અનહદ આનંદ આપશે. જે લોકોએ કોઈક અજાણ વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે. મોટી વયના લોકો તથા પરિવારના સભ્યો તમને પ્રેમ અને સંભાળ આપશે. મિત્રો, તમારું પ્રિય પાત્ર થોડુંક ચીડાયેલું લાગે છે. આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે. મિત્રો, કાનનું ટેન્શનને તમારા મગજને હજી પણ ઘેરો ઘાલો છે, જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નથી. દિવસ સારો છે. અન્યની સાથે તમે તમારા માટે પણ સમય કાઢવામાં સમર્થ હશો. મિત્રો, તમારા પડોશીઓ તમારા લગ્ન જીવનમાં સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે, પણ તમારી વચ્ચેના જોડાણને તોડવું મુશ્કેલ છે. હવે મિત્રો, જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો, મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે. પૈસાની અછત આજે કર્મ વિવાદનું કારણ બની શકે છે. મિત્રો, આવી સ્થિતિમાં તમારા ઘરના લોકો સાથે કાળજીપૂર્વક વાત કરો અને તેમની સલાહ લો. પત્ની સાથે ઝઘડો માનસિક તાણ ભરી દોરી જઈ શકે છે. બિનજરૂરી તાણ લેવાની જરૂર નથી. આપણે જે બાબતને બદલી નથી શકવાના તેને તે જેમ છે તેમ જ સ્વીકારવી એ જ જીવનની મહાન બાબત છે. અન્યોની દખલ ઘર્ષણ પેદા કરશે. આનંદ, પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ. પણ જો મિત્રો તમે કામ કરી રહ્યા હો તો તમારે બિઝનેસને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો. આજે મિત્રો, તમે સંબંધોનું મહત્વ અનુભવી શકો છો, કારણ કે આજે તમે તમારા મોટા ભાગના સમય તમારા પરિવારના સભ્યો સાથે વિતાવશો. મિત્રો, આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને એક પ્યારી લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો
તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.